નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા દ્વારા વિસ્તારોની અંદર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ખૂબ જ સરાહનીય છે, કારણ કે વિકાસની ગાથા ત્યારે જ ભરી શકાય જ્યારે પરિવર્તન થાય. પરિવર્તન યોગ્ય છે, પરિવર્તન સંસારનો નિયમ છે, ડિમોલિશન થવું જ જોઈએ. પણ ડિમોલિશન થયા બાદ એ રસ્તાનો ઉપયોગ આમ જનતા કરી શકે તો એ મહત્વનું છે. તો જેમની પ્રોપર્ટી તૂટી, જેમણે ઇલીગલ આગળ વધ્યા હતા અથવા તો જેમની પાસે જમીન સંપાદન કરીને રસ્તો પહોળો કરવામાં આવ્યો, બરાબર, એને પણ મનદુખ ન થાય જો એ રસ્તાનો ઉપયોગ, એ જગ્યાનો ઉપયોગ લોકોપયોગી ગણે તો, કે લોક ઉપયોગી બન્યું જ નથી અને 9મી મેના રોજ સ્ટેશન વિસ્તારની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું. 9 મેને થયા, આજે 22મી મે. 1 મહિના કરતાં પણ વધુ સમય, 1.5 મહિનો જેટલો સમય થઈ ગયો. 1.5 મહિનાના સમય દરમિયાન હજુ સુધી ત્યાં રસ્તા બન્યા નથી, વીજ પોલો હટ્યા નથી, ડીપી હટી નથી. તો 1.5 મહિના સુધી ડિમોલિશન પછી શું આ સત્તાધીશો મહાનગરપાલિકા માત્ર અને માત્ર પ્લાનિંગ જ કરે છે? તો પ્લાનિંગ કરીને ડિમોલિશન શા માટે નહીં? સંકલન કરીને ડિમોલિશન શા માટે નહીં? શા માટે જીબી સાથે સંકલન ન કરવામાં આવ્યું કે ભાઈ એક બાજુ મેં ડિમોલિશન કરી, બીજી બાજુ તમે લાઈન ખસેડો? આમ જનતા પ્રશ્ન પૂછે છે કે 9મી મેના રોજ સ્ટેશન વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ આજ સુધી કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. એની પાછળનું કારણ શું? જે તે દુકાનદારોની તાત્કાલિક દુકાન તોડવામાં આવી, એમને સુરક્ષા માટે ગેટ તાબડતોબ ઊભા કરવા પડ્યા, કારણ કે જો ગેટ તૂટી જાય તો કોઈ પણ અંદર આવી કોઈ પણ પ્રકારની ચોરી કરીને નીકળી જાય તો તેના માટે જવાબદાર કોણ? એમણે તો રાતોરાત મહેનત કરી, પણ આ મહાનગરપાલિકાવાળા ભૂલી ગયા લાગે. આ સ્ટેશન વિસ્તારની વાત થઈ. હવે વાત કરીએ ટાટા સ્કૂલ વિસ્તારની. ખુરશેદવાડી ટાટા સ્કૂલ વિસ્તારની અંદર 22મી મેના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું અને આજે થઈ 22મી તારીખ. એક્ઝેક્ટ 1 મહિનો થયો. ટાટા સ્કૂલનો કયો રસ્તો પહોળો થયો મને બતાવો, અથવા તો જે જગ્યા તોડવામાં આવી ત્યાં કયું પાછું રિકાર્પેટિંગ કરવામાં આવ્યું તે બતાવો. ટાટા સ્કૂલ આટલી મોટી સ્કૂલ છે, મેઇન રોડ ઉપર આવેલી સ્કૂલ છે, એની અંદર ચોર ભરે કે ચોરી કરીને જતા રહ્યા તો શું આ સત્તાધીશો એમને પૈસા ચૂકવવાના છે? ખુરશેદવાડીની અંદરથી જો કંઈ ચોરાઈ ગયું તો એના માટે શું આ સત્તાધીશો પહોંચી વળવાના છે? કારણ કે તમે તો રસ્તો તોડી નાખ્યો, રસ્તો પહોળો કરી દીધો, પણ રસ્તો ઉપયોગમાં ક્યારે આવશે? અરે ત્યાં સુધી કે ખુરશેદવાડીની બહાર તમે ડીપીની બાજુમાં જુઓ તો લોખંડની જાળીઓ ગોઠવવામાં આવી છે. કોઈ પડી ગયું, કોઈ આખડ્યું, વરસાદના પાણીની અંદર એ જગ્યા ન ખબર પડી અને કોઈ વાહન ચાલક અટવાયો તો એના માટે જવાબદાર કોણ? આજે કાદોક થશે એના માટે જવાબદાર કોણ? માત્ર 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનાની અંદર તમે એક કપચીનો લેયર નથી પાથરી શક્યા, ત્યાં પુરાણ નથી કરી શક્યા, તો ડિમોલિશન કરવાનો ફાયદો શું? જનતા જવાબ માંગે છે, જનતા અમને પૂછે છે અને અમારું કામ છે જનતાનો અવાજ બનવો. લોકોએ કહ્યું કે નવસારી લાઈવ આપ અહેવાલ ચલાવો. 1.5 મહિનો સ્ટેશન વિસ્તારમાં થયો, કોઈ વિકાસના કામો નથી થયા. 1 મહિનો ટાટા સ્કૂલને થયો, કોઈ વિકાસના કામો નથી થયા. તો માત્ર તોડી ફોડી નવરું કરવું એ જ આ મહાનગરપાલિકાને આવડે છે? પ્રશ્ન જ છે, વિધક સવાલ છે. જવાબ તો સત્તાધીશો પાસે માંગવો જ રહ્યો. આપ પણ કોમેન્ટ કરી જણાવો. આપ પણ જણાવો કે આપના વિસ્તારમાં જો ડિમોલિશન થયું ત્યાર પછી ત્યાં રસ્તા બન્યા કે નહીં બન્યા? ચોમાસાનો સમય આવી ગયો, કાદોકનો ભોગ કોણ બનવાનું? ગાડી લપસશે, લાગશે, એના માટે જવાબદાર કોણ થવાનું? તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.